स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय नमः शिवाय। ॐ नमः शिवाय। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषार हारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलातरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्रीगोविन्दाय नमो नमः। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपश्च्योति
नमोऽस्तु ते। अचतुरानन्न ब्रह्मा द्विबाहुरपरोपर अभाल लोचनो शंभु भगवान् बादरायण यं प्रभजन्तम् अनुपेतम् अपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नन्दो तं सर्वहृदयं मुनिमानतोऽस्मि। अथ ध्यानम्। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। श्री द्वारिकाधीशनी जय, श्री त्रिविक्रम रायनी जय, गिरिराज तरणनी जय, बालमुकुंद भगवाननी जय। સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પરમાત્મા દ્વારકાનાથ એ પધારી ગયા છે માટે, આપણી પાસે આવી ગયા છે માટે મધુરાષ્ટકથી આપણે તેની સ્તુતિ માત્ર એક શ્લોકથી કરવાનો પ્રયત્ન કરીએ. વલ્લભાચાર્ય રચિત મધુરાષ્ટક, જેમાં પરમાત્માનો સર્વાંગે મધુર છે, તેમનું બનાવેલું આ સમગ્ર જગત મધુર છે એવો એમાં ભાવ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ વમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વચનમ મધુરમ તમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ પ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વેણુ મધુરમ મધુર પાણી મધુર પાદૌ મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભોક્તમ મધુરમ શ્રુતમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ તમ મધુરમ વસી મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચી મધુરા
લમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તા મધુરમ સુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ સૃષ્ટમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ ગોપા મધુરા ગાઓ મધુરા યષ્ટિ મધુરાય સૃષ્ટિ મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ. આજે ગિરિરાજજી પધારવાના છે એટલે એક ભજન પણ બધાને ગમતું હોય એવું આપણે ગાઈએ. એક સાથે બધાએ ગાવાનું છે. વાંકે અંબોળે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે એક ગોકુળના ભૂપ ભાગ બાંધે વાલો કસીને સુંદર વાઘાસાર પટકા છે પચરંગના સજિયાતે સોળે શણગાર કેસરી તિલક કસો હામણા નાસિકા વિશ્વાધાર ચીબુકની અતિ કાંતિ છે કંઠે હોતો તિનાર અરભ્યતે હિરલો જગમગે તેજ તણો નહીં પાર અદરક ભીમ રસિક છે ઝળકે છે જોત પ્રગાર બાએ બાજુ બંધ બેરકા હરિનારી કર્યા રાખે નિરખ્યા ને હળી નિરકશું તેનો પારન પામે છે. ડાબી બાજુ ગિરિવર ધર્યો જમણી કટી મધ્ય ભાગ કૃપા કરો ને શ્રીનાથજી મારા હૈયા ઠાઠા થાય પાયે તે ઘૂઘરી રણ ઝાડે જડિયે મોતી હાર કૃપા કરો ને શ્રીનાથજી બલિહારી માધવદાસ માધવદાસ ગયે મારું હરિ મારું માયગુ ફોને મહારાજ વારી વારી કરું વિનતી મને દેજો શ્રી વ્રજમાં વ્રજની શોભાશી કહું કેરી ડાળ કદંબની ડાળી ખંડ લીલા થાય વાંકે અંબોળે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત કરે તમે છે ના ભૂપ. ભગવાનની અખંડ લીલાઓ જે વ્રજમાં થઈ રહી છે એની વાત આપણે કરી રહ્યા છીએ. ભગવાનની આ બધી લીલાઓ એટલી બધી આનંદદાયક છે કે આપણું મન તેમાં ડૂબી જાય. આગળ કહેવામાં આવ્યું હતું કે ભગવાન બે રીતે આપણા મનને કેન્દ્રિત કરે.
એક તો પોતાના સ્વરૂપ દ્વારા અને બીજું લીલાઓ દ્વારા. ભગવાનનું સ્વરૂપ જ એટલું મધુર છે કે એ મધુર સ્વરૂપને નિરખતા જ આપણું મન એ બહુ જ આનંદમાં આવી જાય. અને ભગવાન લીલાઓ પણ ભલે આપણે સાંભળી હોય તો વારંવાર સાંભળવાનું મન થાય. તો એવી લીલાઓની આપણે વાત કરી રહ્યા છીએ. ભગવાનને શું ગમે અને ભગવાનને શું ન ગમે એ જરા એટલે લીલાઓના સંદર્ભમાં જ હું વાત કરું છું. સંસ્કૃત ભાષાની જે વિશેષતા છે એની વાત થોડીક આમાં આવી જશે. સંસ્કૃતમાં એમ કહેવાય છે કે 10 મકાર એ ચંચલ છે. 10 મકાર મ ઉપરથી શરૂ થતા એવા 10 શબ્દો છે જે ચંચલ છે. તો એકાદનું નામ તમે બોલો એટલે આગળ હું વધારું. માણસનું મન, મધુકર, મેઘ, માનિની, મદન, મરુત, મા એટલે લક્ષ્મી, મદ, મરકટ અને મત્સ્ય. આ 5 આ 10 એને ચંચલ કયા છે. તેની સામે સંસ્કૃત કવિઓ તો એટલા પ્રતિભાશાળી હોય કે એની સામે ભગવાનને ગમતી 10 વાત પણ એવી છે કે જે મકારથી જ શરૂ થાય છે. તો એ કઈ છે? તો કે માધવ, મહી, માખણ અને મિશ્રી, મૈયારા ને મટકી, મોરપીછ, મુરલીધર, મંત્ર અને સકળથી મૈત્રી. આ 10 તત્વો એ ભગવાનને બહુ ગમે છે. માધવ આપણે વારંવાર સ્તુતિઓ બોલીએ છીએ કે માધવ માધવ. તો માધવનો અર્થ શું થાય છે? મા એટલે લક્ષ્મી. માનો અર્થ થાય છે લક્ષ્મી. ધવ દોડ નહીં, લક્ષ્મીની પાછળ ન દોડ એ અર્થ પણ એમાં કરી શકાય. અને મધુવનમાં રહેતા માધવની વાત પણ આમાં નિર્દિષ્ટ છે. તો આ માધવ એવા કૃષ્ણ એને શું ગમે છે? તો કે મહી દહીંના અર્થમાં છે કે દહીં બહુ ગમે. કેમ? તો કે દહીંમાં શું છે? એક તો સ્નિગ્ધતા છે, સ્નિગ્ધતા, ચિકાસ. દહીં એ સુકન્યાળ પદાર્થ છે. કોઈ પણ બહારગામ જતું હોય તો દહીં આપવામાં આવે છે. બીજું, દહીંમાં પરિવર્તિત શક્તિ છે. દૂધને દહીં કરી દેવાની શક્તિ છે એનામાં, મેળવણ આપણે. અને પાછું એ જેટલું દૂધ હોય એટલું બધું દહીં જોઈતું નથી. ઓછું દહીં નાખવાથી પણ દૂધ એ દહીં બની જાય છે. તો એક સારું તત્વ એ દહીંમાં છે. સારું તત્વ કે સારા માણસો હંમેશા ઓછા જ હોય સમાજમાં. પાંડવો 5 જ હોય, કૌરવો 100 હોય, પાંડવો 5 હોય. ભલે ઓછા સારા માણસો હોય ને તો પણ સમાજ બદલાઈ જાય. મહી એને માટે ઘણું બધું કહેવામાં આવે છે. પછી મહી, પછી માખણને સાર તત્વ કહ્યું છે. મંથન પછી જે પ્રાપ્ત થાય એ છે માખણ. દરેક વ્યક્તિએ માત્ર ભૌતિક ન થવું જોઈએ પણ મંથનશીલ થવું જોઈએ. જે કંઈ સાંભળીએ, જે કંઈ જોઈએ, જે કંઈ વાંચીએ એ બધાનું ફરી પાછું મંથન વારંવાર કરવું જોઈએ. અને એ મંથનમાંથી સાર તત્વ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનને માખણ શા માટે ગમે છે? કારણ કે સાર તત્વ એ દૂધ, પછી દહીં, પછી એને વલોવામાં આવે, પછી તે છાશ થાય ને પછી ધીમે ધીમે એમાંથી તરવાઈને આવતું એ માખણ. આપણું જીવન પણ એવું જ સાર તત્વવાળું, કસાયેલું, એકદમ સારને ગ્રહણ કરતું એવું હોવું જોઈએ. પછી ભગવાનને ગમે છે મિશ્રી.
મિશ્રી એટલે કે જે ખાંડ, આપણે ખાંડ નહીં પણ ખાંડનો દળેલી ખાંડ જેને કહીએ છીએ આપણે, આ મિશ્રી એને શું કામ ગમે છે? કારણ કે મિશ્રીમાં ઓગળવાનો ગુણ છે. કોઈ પણ પદાર્થમાં એને નાખવામાં આવે તો તરત ઓગળી જાય. મિષ્ટ પદાર્થ છે આ. એક તો એ મીઠી છે અને ઓગળી જવાનો ગુણ છે. આપણે પણ આપણા અહમને એ ઓગાળી દેવો જોઈએ એમ એનો અર્થ કરી શકાય, કર્યો છે સંસ્કૃત કવિઓએ. મૈયારા ને મટકી, ભગવાનને શું ગમે? મૈયારા બહુ ગમે. મૈયારા એટલે કે તેમના સાથે રહેનારા ગોકુળના બધાય ગ્વાલ બાલ ગોપીઓ એને બહુ ગમે છે. શું કામ? કારણ કે એ લોકો બહુ નિર્દોષ અને સરળ છે. આટલા મોટા બ્રહ્માંડમાં, આટલા મોટા જગતમાં ભગવાને ક્યાંય નહીં ને ત્યાં શા માટે પ્રગટ થવાનો એણે એક બીડું ઝડપ્યું? એટલે કે ત્યાં પ્રગટ થવા માટે કેમ એણે પસંદ કર્યું એ સ્થાનને? કારણ કે ત્યાંના લોકો એ બહુ સરળ સ્વભાવના છે. માણસમાં સરળતા કેટલી બને એટલી સરળતા ભગવાન કહે છે કે હોવી જોઈએ. જેટલો માણસ સરળ એટલો સામી વ્યક્તિને સમજાય. જેટલો માણસ પારદર્શક, ટ્રાન્સપરન્ટ વ્યક્તિત્વ, નિર્દોષ, ગરીબ અભણ પ્રજા બિચારી આ ગોકુળની, એ લોકો કોઈ જાતની કપટ વિદ્યા એ સમજી જ ન શકે, જાણે જ, સમજે જ નહીં. તે એટલે અપનાવવાની તો ક્યાં વાત રહી? જાણે નહીં, સમજે નહીં. બહુ સીધા સરળ એવા મૈયારા ભગવાનને બહુ ગમે છે. મટકી, મટકીનો તો અર્થ કાલે પણ કહ્યો હતો કે આપણે અનેક પ્રકારની મટકીઓ આપણા માથા પર ધારણ કરીને બેઠા છીએ. કોઈના માથા પર સત્તાની મટકી હોય, કોઈના માથા પર શ્રીમંતાઈની મટકી હોય, કોઈને કોઈ સ્થાન પોતાના ધારણ કરીને એનો અહમ કરીને બેઠા હોય. તો એ અહંકારની મટકીને ભગવાન કંકર મારીને તોડે છે. જેમ ગોપીઓની મટકી એ ભગવાન તોડતા હતા, એવી રીતે આ મટકી જો ભગવાનની કૃપા હોય તો જ તૂટે, નહીં તો છેલ્લે સુધી અહંકાર રહી જ જાય. ને ભગવાનને અહંકાર નથી ગમતો એ તો વારંવાર ભાગવતમાં આવે છે. આજે પણ આવશે ગોપી ગીતમાં પણ એ વાત. મોરપીંછ, બહુ સરસ છે આ વાત કે મોરપીંછ ભગવાને શા માટે ધારણ કર્યું? એ તો સ્થિતિ તો સારી હતી. નંદ બાબાને ત્યાં તો કોઈ વાતની ખોટ નહોતી, તો એ મુકુટ ધારણ કરી શક્યા હોત, રત્નજડિત મુકુટ કે સોનાનો મુકુટ કે ધારણ કરી શક્યા હોત. પણ તેમની સાથેના ગોપ બાળોને જરા પણ ઓછું ના આવે, એમ ના લાગે કે કાનુડો અમારા કરતાં કંઈક જુદો છે, એવું ન લાગે. એટલે એણે મોરના પીછાને મસ્તક પર ધારણ કર્યું. કવિઓ, કલાકારો, સાહિત્યકારો આ બધાને જાણે કે મોરપીંછ દ્વારા ભગવાન સાંત્વના આપતા હોય કે સમાજ તમારી કદર કરે કે ન કરે, પણ મયુરનું પીછ, મોરનું પીછું ધારણ કરીને હું કલાની કદર કરું છું, રંગની કદર કરું છું. તો બહુ જ સામાન્ય એવું મોરપીંછ ભગવાન એ ધારણ કરે છે. એના દ્વારા ઘણું બધું કહે છે કે માણસે સામાન્ય થવું જોઈએ. જેની સાથે તે રમતા ભમતા હોય એના જેવા થવું જોઈએ, એનાથી વિશેષ ન થવું જોઈએ કોઈ દિવસ. મુરલીધર મોરલીને ધારણ કરે છે. આ મોરલીનો પણ આજે આવશે આગળ કે મોરલી કેવી છે, વાંસળી ભગવાનની. ભગવાને કેમ તેને અધર ઓષ્ટ પર પોતાને એણે ભગવાને ધારણ કરી. અધર અને ઓષ્ટ બે શબ્દ છે. અધર ઉપરના ઓઠને અધર કહેવાય, નીચેના ઓઠને ઓષ્ટ કહેવાય. અને ભગવાન જ્યારે મુરલી વગાડે ત્યારે અધર ઓષ્ટ પર આ મુરલીને ધારણ કરે છે. તો ગોપીઓને પણ, રાધાને પણ ઈર્ષા આવે છે કે આ તો અમારા કરતાં એમની વાંસળી એ વધારે ભાગ્યશાળી છે કે જેને ભગવાન વારંવાર ધારણ કરે છે ને એમાંથી સૂર છેડે છે. તો વાંસળી આટલી બધી ભગવાનને વાલી છે એનું કારણ શું છે? એક તો તે પોકળ છે, પોલી છે અંદરથી, કોઈ જાતના
અહંકારના કે કોઈ પથ્થર વચ્ચે છે નહીં. બીજું, આ વાંસળી એ ભગવાનની ફૂંકે ફૂંકાય છે, એટલે ભગવાન વગાડે તો વાગે. પોતાનો એનો સૂર નથી, અવાજ. આ વાંસળી એ વિંધાઈ ગઈ છે. એના 7 છિદ્રો જે પાડવામાં આવ્યા છે. કોઈ પણ વસ્તુમાં જ્યારે છિદ્ર પાડવામાં આવે ત્યારે એ વસ્તુને બહુ વેદના થાય, પણ છતાંય આપણે કહીએ ને કે અમે સહન કરી કરીને વિંધાઈ ગયા છીએ. કોઈ પણ વ્યક્તિ એ પોતાના કુટુંબ ખાતર, સમાજ ખાતર, રાષ્ટ્ર ખાતર, રાજ્ય ખાતર, સંસ્થા ખાતર એ ઘણું સહન કરે, અને ઘણું સહન કરે ને ત્યારે તે વડીલ મોટા નેતા થવાનો અધિકાર તેને પ્રાપ્ત થાય. તો એ વિંધાઈ ગઈ છે, માટે પણ ભગવાન તેને ધારણ કરે છે. મંત્ર, ભગવાનનો મંત્ર પણ એટલો જ શ્રેષ્ઠ છે. હવે એ મંત્ર આપણે ભગવાનને માટેનો એ કયો કહી શકાય? તો કે શ્રી કૃષ્ણ શરણમ મમ. પુષ્ટિમાર્ગનો માં તો શ્લોક જ છે કે એક એવ ગ્રંથમ, એક જ પુસ્તક, દેવકી પુત્ર ગીતમ, એટલે ભગવાન કૃષ્ણે ગાયેલું ગીત, એટલે કે ભગવાન કૃષ્ણ માટે લખાયેલું ગીત, એટલે કે શ્રીમદ ભાગવત. એક એવો મંત્ર, કયો મંત્ર? તો કે શ્રી કૃષ્ણ શરણમ મમ. સમગ્ર ભાગવતનો સાર છે. એમાં એક જ આ મંત્રમાં સમગ્ર ભાગવત આવી જાય છે કે તમે બધું છોડીને પરમાત્માને, કૃષ્ણને શરણે પડો. બીજી કોઈ સ્તુતિ નહીં કરો ચાલશે, શ્રી કૃષ્ણ શરણમ મમ સતત બોલ્યા કરવું જોઈએ. એક એવ દેવ, દેવકી પુત્ર એવ, દેવકીનો પુત્ર એ જ માત્ર દેવ, અને એક એવ ક્રિયા, એક એવ કર્મ, દેવકી પુત્રસ્ય સેવા. આ કૃષ્ણની સેવા કરીએ, એમાં મન પરોવીને જો રહીએ તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો મંત્ર અને સકલથી મૈત્રી, સૌને મૈત્રી ભાવથી જોવાની વાત છે. આ જગતમાં બધા પ્રશ્નો એટલે થાય છે કે માણસો મિત્ર નથી બનતા એકબીજાના. ભાઈ ભાઈ કે મા પુત્ર કે પતિ પત્ની, કોઈ પણ સંબંધમાં આખરે તો મિત્રતા એ બહુ જ જરૂરી છે. તો ભગવાનને આ રીતે 10 તત્વો ગમે છે: માધવ, મહી, માખણ ને મિશ્રી, મૈયા, રાને મટકી, મોરપીછ, મુરલીધરનો મંત્ર, સકળથી મૈત્રી. જેમ સંસ્કૃત કવિઓએ 5 મકારને ચંચળ કયા, એની સામે આ 5 બાબતને પણ એણે એવી જ ભગવાનને ગમતી કહી. મૈત્રી, મૈત્રીને માટે જેટલું ઓછું કહીએ એટલું કંઈ પણ કહેવામાં નહીં આવે અહીંયાથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ. મૈત્રી કેવી છે? મિત્રતા શું વસ્તુ છે? તો કે સ્ટાર, તારો હોય ને, હેઝ એ 5 એન્ડ, એના 5 ખૂણા હોય તારાલિયાના. પછી સ્ક્વેર, ચોરસ, એના 4 ખૂણા હોય. પછી ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, એના 3 ખૂણા હોય. લાઈન, એક લાઈન દોરીએ, એના 2 તો હોય જ, સ્ટાર્ટિંગ ને એન્ડ, એના 2 ખૂણા હોય. પછી મનુષ્યનું જીવન, એનો એક જ એન્ડ હોય. દરેકને એન્ડની વાત કરશે કે એનો એન્ડ, એનો અંત, એનું મૃત્યુ એક જ. જ્યારે ફ્રેન્ડશીપ ઇઝ નો એન્ડ, એનો કોઈ એન્ડ જ નથી. મિત્રતા, એનો કોઈ એન્ડ નથી. મિત્રતા જેવું આ જગતમાં બીજું કંઈ જ નથી. મિત્રતાનું એમાં ગૌરવ ગાયું છે. તો આ વાત થોડી આડી છે પણ સારી હતી એટલે મેં તમને કહી. હવે આપણે ગઈકાલની વાતનું અનુસંધાન એ લઈ લઈએ. છેલ્લે આપણે ગઈકાલે એ સૌથી છેલ્લો મુદ્દો કયો હતો? શું? વસ્ત્રાહરણ, ચીરહરણ લીલા.
કે ચીરહરણ દ્વારા પેલી કાત્યાયની વ્રત કરતી છોકરીઓના ગોપીઓના એને ચીર હર્યા. એની પાછળનો હેતુ વલ્લભાચાર્ય પણ એ જ બતાવે છે, આપણા પંડિતો પણ એ જ બતાવે છે કે આત્માનું વસ્ત્ર છે શરીર. વાસાંસી જીર્ણાની યથા વિહાય અન્યાની ગૃણાતી યથા દેહે, એ જે કહ્યું છે કે ખરેખર તો આત્મા છે ને એ જ મેઇન મુખ્ય, શરીર તો એનું વસ્ત્ર છે. અને એ જો લઈ લેવામાં આવે તો આત્મા એ ખુલ્લા શરીરથી પોતાના સંપૂર્ણ એ શરીરથી પરમાત્માને શરણે જાય. આત્મા પરમાત્માનો અંશ છે, તો એ આવકાર્ય છે. આપણે પુષ્ટિમાર્ગમાં આવે છે કે તનુનવત્વમ એ તાવતા, કે યમુનાજીમાં સ્નાન કર્યા પછી માણસને તનુનવત્વમ એટલે નવું શરીર મળી જાય. આ નવું શરીર શું છે? તો કે માત્ર આ દેહ એનાથી પરમાત્મા ન મળે, પરંતુ દિવ્ય શરીરથી પરમાત્મા મળે. તો હવે આ બધી કન્યાઓને, આ ગોપીઓને 1 વર્ષ પછી રાસલીલામાં જોડવાની છે. તો એને દિવ્ય શરીર મળે, દિવ્ય શરીરની પ્રાપ્તિ થાય એ માટે ચીરહરણ ની લીલા કરવામાં આવી છે. તો એ આપણે જોયું કે એમાં કોઈ જ અશ્લીલ કે કોઈ એવી કોઈ નજર નથી. એમાં માત્ર પરમાત્મા એના અહંકારને, તેમના બાહ્ય શરીરને એ લઈ લે છે અને એને દિવ્ય શરીર આપે છે. એ અર્થ એમાં કરવાનો છે. હવે એક પછી એક અસુરોને તેણે માર્યા. પ્રલંબાસુર ને 2-3 રહી ગયા છે. તો આ બધા પ્રલંબાસુર એક રહી ગયું ગઈકાલે નામ આપતા. પ્રલંબનો અર્થ થાય છે આપણે કોઈ પણ વસ્તુને વિલંબિત કરીએ ને, એટલે કે એને ડિલે કરીએ ને, આજની હવે આ કાલ કરશું, આ અત્યારે નહીં હવે સાંજે કરશું, આ ડિલે કરવાની આપણી વાત છે ને, એ જ પ્રલંબાસુર છે. ખરેખર તો આ બધા જ રાક્ષસો એ આપણી દુર્વૃત્તિનું તો પરિણામ છે. આપણા શરીરમાં ઉત્પન્ન થતી દુર્વૃત્તિઓને જો મારી નાખવામાં આવે અને સદવૃત્તિઓનું રક્ષણ કરવામાં આવે તો એ જ કનૈયાની કૃપા છે. તો પ્રલંબ ન કરવો જોઈએ માણસે કરી પણ. આ પ્રલંબાસુર કોણ હતો? તો કે એક ગોવાળિયાના રૂપે આ છોકરાઓની કંપનીમાં, ટોળામાં એ આવી ગયો હતો. અને એ પ્રલંબાસુરને મારવા માટે ભગવાને રમત આદરી, એક પક્ષે બલરામ, એક પક્ષે પોતે. અને ભગવાને કહ્યું કે હું જે હારી જાય ને જે પક્ષ, એણે જીતી ગયેલાને માથા પર, ખભા પર બેસાડવાનું અને આગળ વધવાનું. તો પ્રલંબાસુર ને બલરામ એ ખભા પર બેસાડે છે. પ્રલંબાસુરના ખભા પર આપણે બલરામ બેસે છે અને પછી એની ગરિમા શક્તિથી એટલું બહુ જ વજન કરી દે છે પોતાનું. એટલે પ્રલંબાસુર એ દબાઈ જાય છે ગરિમા શક્તિ દ્વારા, અને તેથી તે આરામથી તેને નીચે પાડી દે છે અને તેનો વધ કરે છે. તો પ્રલંબાસુરને આવી રીતે મારે છે. આપણામાં રહેલી ડિલે કરવાની વૃત્તિને આપણે આ રીતે મારી નાખવી જોઈએ. એટલે કે કોઈ પણ કામ આપણે પેલું છે ને, આજ કરે સો અબ કર, કાલ કરે તો આજ કર, એ જે છે ને કે જેમ મને તેમ કોઈ પણ કામ એ પછી કરશું એમ છોડવું ન જોઈએ. એ છે પ્રલંબાસુર. તો એનો એણે વધ કર્યો. જે રાક્ષસો આવતા હતા એનો વધ કરતાં કરતાં હવે ભગવાન મોટા થયા છે, 7 વર્ષથી ઉપરના થઈ ગયા છે. એમના ઘેર મીટિંગ ભરાય છે. શા માટે મીટિંગ ભરાય છે? બધા ભેગા થયા છે યાદવો, અરે ગોવાળિયાઓ. શા માટે? તો કે હવે એ લોકોએ ગોવર્ધન પૂજા કરવાની છે, ગિરિરાજની પૂજા કરવાની છે.
દર વખતે એ લોકો ઇન્દ્રની પૂજા કરે છે, ઇન્દ્રને જ ભોગ ધરાવે છે. ભગવાનને આ સામે વાંધો છે. આટલી નાની ઉંમરમાં એણે ક્રાંતિ કરી છે. જુઓ તમે, 7 વર્ષની આસપાસનું, એટલે કે એનાથી થોડુંક જ વધારે એટલું તેમનું આયુષ્ય હતું. નંદ બાબાના ખોળામાં બેઠા છે. ઉપનંદન એ સભાપતિ છે, મુખ્ય છે સભામાં, અને બધાએ વિચારે છે કે આપણે ઇન્દ્ર પૂજા દર વર્ષે કરીએ છીએ, તો આ વખતે કઈ રીતે કરશું. ત્યારે કૃષ્ણ પોતે પોતાનો અવાજ, પોતાનો મત આપે છે કે આપણે બધા વનવાસીઓ છીએ, તો આપણે તો વનમાં રહેનારા અને પર્વત, જંગલો, ગાયો એ જ બધા આપણા સહવાસી, તો આપણે પર્વતનું પૂજન કરવું જોઈએ. ઇન્દ્રનું, દેવોનું શું કામ પૂજન આપણે કરીએ છીએ, જેને આપણે કદી જોયા પણ નથી એવા દેવનું પૂજન શા માટે, એમ પોતાને મત આપે છે. અને આ લોકો બધા આટલા નાના બાળકનો મત એ સ્વીકારે છે. વાત જોવાની એ છે, કારણ કે કોઈ પણ આપણે સમાજમાં કોઈ પણ વાતનો જ્યારે આપણે સમર્થન કરીએ ત્યારે એ વાતમાં જો દમ હોય, એટલે કે એ વાત એ વધારે યોગ્ય હોય તો સ્વીકારવામાં આવે. તો કનૈયાની વાત એ 7 જ વર્ષનો હતો ત્યારથી જ લોકોને ગમી છે. તો હવે ગોવર્ધન લીલાની વાત એ શરૂ થશે. બધા કહે છે કે આપણે ઇન્દ્ર પૂજા કરીએ, તો કહે કે ઇન્દ્ર જેને જોયો નથી એની શું કામ પૂજા કરવી. ઇન્દ્રને એનો યજ્ઞ કરવો, એની પૂજા માટે ડબાણ ડબા ઘી વાપરવા, એનો અર્થ શું છે. એના કરતાં આપણે ગરીબોને સામગ્રી ધરાવીએ, ગરીબોના જઠરાગ્નિ સંતોષીએ, તો એ આપણી આ સામગ્રી એ સાર્થક ન ગણાય. આમ નંદ બાબાના ખોળામાં બેઠેલા એવા કૃષ્ણ પોતાનું મત આપે છે. આપણને બહુ જ નવાઈ લાગે કે આટલો નાનો કૃષ્ણ આટલી સરસ વાત કરે, અને બધાએ આ વાત સ્વીકારે છે કે કાનુડાની વાત તો સાચી જ છે કે આપણે હવે આ વખતે ગિરિરાજજીની પૂજા કરશું. આ ગિરિરાજજી એટલે કોણ, તો કે ત્યાં વ્રજમાં આવેલો એ પર્વત ગોવર્ધન બ્રાહ્મણ એ મૂળ તેની પૂજા કરતો, એના નામ પરથી એ ગોવર્ધન પર્વત પણ એને કહેવામાં આવે છે. ગોવર્ધન રાય એ તેના સાનિધ્યમાં બેઠા છે, અને એની પૂજા આપણે કરીએ એવું નક્કી થાય છે. બધા જ ને પહેલાં તો કહે છે કાનુડો કે દરેકે પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવવાની, અને એ સામગ્રી ભગવાન ગિરિરાજને આપણે ધરાવશું. તો ગાડાને ગાડા ભરીને વ્રજવાસીઓ બધાય ત્યાં જાય છે. જતીપુરા, બરાબર, એ જગ્યા જુદી છે, આ લોકો રહે છે એ જગ્યા જુદી છે. પાછી પુષ્ટિમાર્ગીઓ તો તરત સમજી જાય, કારણ કે યાત્રાએ જાય છે ગિરિરાજજીની, એટલે ખ્યાલ છે એને. તો ગોકુળમાંથી હવે બધા જ પ્રયાણ કરે છે ગિરિરાજજીની પૂજા કરવા માટે. એને ગોવર્ધન મહોત્સવ પણ કહેવાય, ગિરિરાજની પૂજા પણ એને કહેવાય. બધા જાય છે ગાડામાં બેસીને, સામગ્રીઓ બધી પોતપોતાની ઘેરથી બનાવીને લઈ જાય છે, અને ત્યાં જઈને પહેલાં ગિરિરાજજીનો અભિષેક કરે છે. પછી અભિષેક શેનાથી કરે છે, તો કે યમુનાના પાણીથી. છોકરાઓને કહે છે કાનુડો કે તમે યમુનાના જલના ઘડાને ઘડા ભરી આવો. પહેલાં ગિરિરાજજીનો અભિષેક કરશું, પછી દૂધથી અભિષેક કરે છે. અત્યારે પણ દૂધથી ગિરિરાજજીને સ્નાન કરાવવું એ એક ત્યાંની એક પવિત્ર ક્રિયા ગણાય છે. કોઈ પણ વૈષ્ણવ ત્યાં જઈને એટલે ગિરિરાજજીને આ રીતે જ પૂજા કરે છે. કહે છે કે એટલા બધા આ વ્રજવાસીઓ બધાએ ઘેરથી મોટા મોટા તાંબડા ભરીને
દૂધ લઈને ગયા હતા અને દૂધથી ગિરિરાજજીનો અભિષેક કરવામાં આવ્યો. આટલું બધું દૂધ ઢોળાયું કે ત્યાં દેવો એ કૂતરાનું સ્વરૂપ લઈને એ પ્રસાદ લેવા માટે તત્પર બન્યા છે. અત્યારે પણ જોઈએ ને તો ગિરિરાજજીના આ સ્થાનમાં જતીપુરાની આજુબાજુ કૂતરાઓ બહુ જોવા મળે છે. આપણે તો આ વાતમાં તથ્ય તો લાગે જ છે આપણને કંઈ કે આ રીતે અત્યારે પણ લોકો દૂધથી જ એનો અભિષેક કરે છે. તો કાનુડાએ કહ્યું એટલે પેલા જમના જલથી અભિષેક કરવામાં આવ્યો, એ પછી દૂધથી અભિષેક કરવામાં આવ્યો, પછી કુમકુમ ચોખા દહીંનું તિલક કરવામાં આવ્યું. ગિરિરાજજીને બહુ સારી રીતે બહુ જ ભાવપૂર્વક બધાએ એને વંદન પ્રણામ કર્યા, સ્તુતિ કરી તેની. હવે વાત એ છે કે આ ગિરિરાજ એ એમ વર્ણન આવે છે કે એ આપોઆપ જ એ ઊંચા થયા, એ જમીનથી ઊંચા થયા. તો ખરેખર તો ગિરિરાજ ધરણ જ્યારે એ ક્રિયા એ આવશે, જ્યારે એ લીલા, ત્યારે બધી વાત આવશે જ. તો ગિરિરાજજી ઊંચા થયા અને બધાએ પોતાની સામગ્રી એ તેની પાસે ધરી. બાળકો બિચાર નિર્દોષ છે, કે ગિરિરાજ તારો આ ગિરિરાજ છે કે બોલે, આ સામગ્રી ગ્રહણ કરે, એમ કાનુડાને પૂછે છે. કોઈને ખબર નથી કે કાનુડો એ જ ગિરિરાજ અને ગિરિરાજ એ જ કનૈયો. એક સ્વરૂપથી તે ભોગ પણ ધરે અને એક સ્વરૂપથી એ પૂજા પણ કરે. કૃષ્ણ આપણે વારંવાર એ વાત જોવામાં આવશે કે એ તો અનેક સ્વરૂપ ધારણ કરનાર સર્વસમર્થ દેવ છે. તો આ હવે એ ગિરિરાજજી એની એ લોકો પૂજા કરે છે, સામગ્રી ધરાવે છે. અને એટલા પહેલાં તો ગિરિરાજજીનામાં એક અવાજ આવે છે મોટો, એટલે બધા ડરી જાય છે કે આ તો શું મોટો અવાજ આવ્યો. પણ ખરેખર ગિરિરાજજીની અંદર રહેલા પરમાત્મા ગોવર્ધનનાથજી એ જાણે કે પ્રગટ થયા અને એ લોકોએ આ પ્રેમથી આપેલી સામગ્રીને ગ્રહણ ન કરતા હોય એમ કહે છે. ગિરિરાજ ધરણની એટલી બધી આ લીલા પ્રેમથી વર્ણવાઈ છે કે વલ્લભાચાર્યને તો આ લીલા બહુ જ પસંદ હતી. શ્રીમદ વલ્લભાચાર્ય એણે તો આ લીલાનું બહુ જ લડાવીને વર્ણન કર્યું છે સુબોધિનીમાં. તો હવે ગિરિરાજજી જાણે કે એવી રીતે એની પાસે છાબડીઓ બધી મૂકવામાં આવી છે અન્નકોટના રૂપે, તો એ ગ્રહણ કરે છે. હાથથી ગ્રહણ નથી કરતા, છાબડી જ સીધી લઈ લે છે. તો બિચારા બાળકો જે છે, ગોપ બાળકો ગરીબો, એને એમ થાય છે કે અરે આપણે માટે પ્રસાદી રહેશે કે નહીં રહે. તો એ છાબડીને એ લોકો નીચેના ભાગમાં સંતાડે છે. તો ગિરિરાજજી એ પોતાના હાથ લાંબા કરીને એને પાછું ગ્રહણ એને લઈ લેવા પ્રયત્ન કરે છે. તો છોકરાઓ કહે છે કે કાનુડા તારા ગિરિરાજજી તો આ બહુ જબરા છે, બધું જ લઈ લેશે અમારું. આવી બધી વાત એમાં આવે છે. હવે તમને આવડતું હશે ગિરિરાજ ધરણ, તો બોલવાનું છે મારી સાથે. ભક્તાનુસારી ખબર છે, આવડે છે? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. લોકો સ્તુતિ કરે છે બધા એક સાથે. ભક્તાનુસારી બોલો. પુષ્ટિ માર્ગીઓને તો આ બધી ખબર હોવી જોઈએ. ક્યાં ગઈ પેલી ચોપડી?
નું સારી દુગ્ધાસી ચૌરી નયસો વિષારી કુમારતાન દિદગો સનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બોલો પછી આગળ. વિહારી પ્રભુ શ્રી ગિરિરાજધારી. બસ તો બહુ જ ભાવપૂર્વક ગિરિરાજજીને ભોગ ધરાવવામાં આવે છે. હવે મેં તમને કહ્યું હતું કે આજે ભોગ ધરાવાય છે એનો થાળ તમારે બોલવાનું છે. લાવ્યા છો તમે થાળ? એટલા બધા જાત જાતની સામગ્રી, જેટલા વ્રજવાસીઓ છે એ બહુ જ પ્રેમથી પોતાને ઘેરથી કોઈને કઈ વસ્તુ લઈને આવ્યા છે ગિરિરાજજીને ધરાવવા માટે. તો એ રીતે આપણે જે ભગવાનને અન્નકોટ ભરીએ અને જે ભોગ ધરીએ, અનેક પ્રકારની અન્નસખડી, સખડી, અનેક પ્રકારના શાક, રાયતા, આ બધું જ આપણે ધરીએ છીએ ભગવાનને. બરાબર ક્યારે ધરીએ છીએ? કાર્તિક સુદ એકમને દિવસે. તો આ દિવસે ધરવામાં આવતા ભોગને આપણે થાળ રૂપે, તો તમે એક પંક્તિ તો માત્ર બોલો. હા, તો આખું બોલો તો બહુ જ સરસ. થાળ ભગવાનનો. સમે માતા પૂછે, હૈયે આજે હરખ શું છે? ગોપીનું નોતરું લીધું, જમવા તેણે શું શું દીધું? તેણે પકવાન કીધા, થોડા થોડા અમને દીધા. ટીપું કરી તેણે પોરણ પૂરી, ગોળ વિના હતી મોરી. ટીપુક દૂધ દીધું, પ્રેમ વિના અમે પીધું. અથાણા આથી રાખ્યા, મીઠું નાખી કર્યા ખરા. પાપડ વણ્યા તા તાછી, કોર જરા રહીતી કાચી. પીળું પીળું પાન દીધું, નહોતું જોતું તોય લીધું. પાસે એની બેન બેસે, જાણે કાંઈ આપી દેશે. એવા વલ્લભના સ્વામી, ગોપી અતિ આનંદ પામી. દ્વારિકાધીશ કી જય. સરસ. તો ગિરિરાજ બાબાએ બધી સામગ્રી ધારણ કરી. બાળકો બિચારા એટલા ભોળા છે કે કાનુડા તારું મોઢું ને ગિરિરાજ બાબાનું સરખું કેમ લાગે છે?
એ લોકોને નથી ખબર પડતી કે સાક્ષાત આ કાનુડો એ જ ગિરિરાજ બાબા છે અને એ જ ધરી રહ્યો છે. અત્યારે એક ભોગ પણ ધરી રહ્યો છે, પૂજા પણ કરી રહ્યો છે. ભોગ ધરાવનાર પણ એ અને ધરનાર પણ એ. તો આવા ગિરિરાજ બાબા એનો ઉત્સવ સરસ રીતે બધા વ્રજવાસીઓ ઉજવે છે. શિવ પણ ત્યાં આવ્યા કે થોડી ભાંગની ગોળી લઈને આવ્યો છું હું, કે આ બધા આટલી બધી સામગ્રી તમે ખાશો તો પ્રભુ તમને કંઈ તકલીફ ન થાય પેટમાં, એટલા માટે આવ્યા છે. ત્યાં પેલા વ્રજવાસીઓ બધાએ પરિક્રમા કરે છે. મુખારવિંદથી શરૂઆત થાય, ગોવર્ધનના મુખારવિંદથી એ લોકો શરૂઆત કરે. આમ તો જે લોકો ગિરિરાજની પરિક્રમા કરે એને ખબર છે કે 9 કોષની પરિક્રમા થાય, 7 કોષની પરિક્રમા થાય, 2 રસ્તા છે એના. એ આપણે બહુ એને માટે ડિટેલથી ન જતા, પણ ત્યાં એક ગોવર્ધન ગામે આવે છે અને ત્યાં નંદદાસજી પુષ્ટિમાર્ગના 8મા કવિ, 8 સખા પુષ્ટિમાર્ગમાં બહુ જ પ્રચલિત છે, સુરદાસથી માંડીને. તો એ ત્યાં એણે બેસીને રૂપમંજરી લખી છે.